આઝાદીના આટલા વર્ષો વીતી ગયા પણ પાયાની અસુવિધાથી આઝાદી આજે કેટલાય ગામોને મળી નથી। આજે આ વાત એટલા માટે કરવી પડી રહી છે કારણ કે અરવલ્લી જિલ્લાના શામળાજી તાલુકામાં આવેલા વાંદિયોલથી કાંદવિયા ગામે જવાનો રસ્તો આજે પણ કાચો છે। કંટાળીને સ્થાનિકોએ બાળકોને શાળાએ નહીં મોકલીને વિરોધ નોંધાવ્યો। प्रसिद्ध यात्राधाम शामळाजी पासे 100 घरनी वस्ती धरावतुं गाम कादविया। आ गामना स्थानिको वर्षोथी पाका रસ્તાની સુવિધાથી વંચિત છે। કાચી સડકના પ્રશ્નો એટલા વિકટ છે કે 108 પણ ગામ સુધી પહોંચી શકતી નથી। વરસાદમાં તો ગ્રામજનોની હાલત ખસ્તા બને જ છે, પણ જોવાની વાત એ છે કે અનેક રજૂઆતો છતાં પરિણામ શૂન્ય છે। माननीय मुख्यमंत्री साहेब श्री ने बे हाथ जोड़ीने विनंती करीए छे કે જ્યારે પણ શામળાજી દર્શન કરવા એ આવે ત્યારે અમારી વાદ્યોલ ગ્રુપ ગ્રામ પંચાયતની મુલાકાત લઈ અને આ આદિવાસી જે વિસ્તાર વિકાસથી વંચિત છે એ વિસ્તારનો વિકાસ થાય। હાઈવે નતો નીકળ્યો ત્યારે પહેલથી અહીંથી રોડ નીકળતો હતો, આજ સુધી ડામર રોડ થયો નહીં। આ છોકરોની દશા જુઓ તમે, સામાસામાં આવીને જુઓ તો છોકરો નદીને પટમાં થઈને જાય છે। અમે ઘણી માગણી કરી છે તો છતાંય આ દેખાતું નહીં આજ સુધી। ગ્રામજનો રજૂઆતો કરીને એટલા થાક્યા છે કે હવે વિરોધ કરવા માટે પોતાના બાળકોને આગળ ધર્યા છે। ગ્રામજનોએ બાળકોને શિક્ષણથી અળગા રાખવાનો નિર્ણય કર્યો છે અને ચીમકી ઉચ્ચારી છે કે જ્યાં સુધી રોડ નહીં બને ત્યાં સુધી બાળકોને શાળાએ નહીં મોકલે। ગ્રામજનો એટલી હદે કંટાળ્યા છે કે તેમણે મુખ્યમંત્રીને પોતાના ગામમાં આવવા આમંત્રણ આપ્યું છે। તેઓનું માનવું છે કે મુખ્યમંત્રી જો ગામની મુલાકાતે આવશે તો રોડ રસ્તાની કામગીરી તંત્ર કરી દેશે। બહુ તકલીફ છે, 108 પણ આવતી નથી અને કોઈ દવાખાના જવા માટે બહુ તકલીફ પડે છે, તે ઊંચું કરીને લઈ જવું પડે છે, એવી તકલીફ છે। ચોમાસામાં તો લપસી જાય કે રોડનું કોઈ ઠેકાણું નથી અને જ્યાં સુધી રોડનો માગણી સ્વીકાર સરકાર નહીં કરે ત્યાં સુધી અમે બાળકોને સ્કૂલમાં મોકલવાના નથી અને મુખ્યમંત્રી સુધી અમારી રજૂઆત પહોંચવી જોઈએ એવી અમારી માગણી છે। અને આઝાદીના પૂરા કેટલા વર્ષો વીતી ગયા ત્યાં સુધી ડામર રોડ નથી કે આરસીસી રોડ પણ આજ સુધી બન્યા નથી। આટલી રજૂઆતો અને વિરોધ છતાં કામગીરી હજી થઈ નથી। હવે તંત્ર ક્યારે ગ્રામજનો પર મહેરબાન થાય છે તે જોવું રહ્યું।